ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ, જેમાં ઝારખંડમાં કોંગ્રેસ પક્ષના ગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળી ગઈ છે, તો સાથે રાહુલ ગાંધીની સીટ કે જ્યાંથી રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી પ્રિયંકા ગાંધીનો ભવ્ય વિજય થતા જીતનો જશ્ન મનાવાયો હતો. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ, જેમાં ઝારખંડ કોંગ્રેસ અને પક્ષના ગઠબંધનને સંપૂર્ણ બહુમતી મળી ગઈ, તો સાથે રાહુલ ગાંધીની સીટ કે જ્યાંથી રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી પ્રિયંકા ગાંધીનો ભવ્ય વિજય થતા સુરત કોંગ્રેસ નાનપુરા ખાતે આવેલ મકાઈ પુલ પર ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ વાયનાડ ખાતે અમારા રાષ્ટ્રીય નેતા, લોક નેતા એવા પ્રિયંકાજી 4,11,000 જેટલા મતોથી વિજય નિવડ્યા છે. એમના આનંદમાં કોંગ્રેસ પાર્ટીને એક ખૂબ તમામ કાર્યકર્તાઓમાં જોમ આવી ગયું છે અને એક જે વિચારધારાની જે લડાઈ છે કોંગ્રેસ પાર્ટીની, તેમાં રાહુલ ગાંધીની સાથે એક સથવારે એક બીજો સાથી તરીકે એમને ખૂબ મોટો સાથ મળશે અને હવે કોંગ્રેસને વધુમાં વધુ મજબૂત કરવા માટે બીજો એક મજબૂત નેતા અમને મળ્યો છે અને કોંગ્રેસને પ્રગતિ કરવામાં ખૂબ મોટો ફાળો આપશે. એની ખુશીમાં અમે આજે ફટાકડા ફોડ્યા છે, મીઠાઈ. ઝારખંડની વાત કરીએ તો આપ જોઈ શકો છો કે પ્રજાએ જે તે સત્તાધારી પક્ષ હોય તેને જ ફેવરમાં મતદાન કર્યું છે. આપ ઝારખંડમાં જોઈ લો, આપ મહારાષ્ટ્રમાં જોઈ લો, આપ બીજી પેટા ઇલેક્શનમાં જોઈ લો, તો ઉત્તર પ્રદેશમાં જોઈ લો, બંગાળમાં જોઈ લો, રાજસ્થાનમાં જોઈ લો, તો જે તે સરકાર રાજ કરતી હોય તેના ફેવરમાં મતદાન વધારે થયું છે. પણ સારા એવા મતો અને સારા એવા ઉમેદવારો, દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, જે અમારી ગઠબંધનની પાર્ટી છે, તેમાંથી 2 ઉમેદવાર અમારા 9માંથી 2 જીત્યા છે. રાજસ્થાનમાં પણ અમે 1 જીત્યા છે, 1 આદિવાસી પાર્ટીના જીત્યા છે. એટલે સરકાર વિરોધી ત્યાં પણ વાતાવરણ ખરું અને ખૂબ ઓછા મતે પણ એક કોંગ્રેસનો ઉમેદવાર હાર્યો છે. મધ્યપ્રદેશમાં પણ એક કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો છે. એટલે કુલ મળીને જે સત્તાધારી પક્ષ હોય તેના જ ફેવરમાં મતદાન થયું છે અને તે રીતે જ પરિણામ આપ્યું છે એવું કહી શકાય. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.